કેસમાં સીબીઆઈનું મોટું એક્શન સામે આવ્યું છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધાઈ છે તો સીબીઆઈની વિશેષ ટીમ તપાસ માટે ગુજરાતના ગોધરા રવાના થઈ છે। તો નીટ કૌભાંડ મામલે સીબીઆઈ તપાસ હાથ ધરશે। તો જે રીતે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, મોટું એક્શન સામે આવ્યું છે। નીટ પેપર લીક કેસમાં સીબીઆઈનું મોટું એક્શન। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેન્દ્ર। જયેન્દ્ર, નીટ પેપર લીક કેસમાં સીબીઆઈનું મોટું એક્શન, શું જાણકારી? બિલકુલ, જે પ્રમાણે આ સમગ્ર મામલો દેશની અંદર ભારે ચકચાર મચાવી હતી, ત્યારે હાલ આ સમગ્ર મામલો જે છે સીબીઆઈ પાસે પહોંચ્યો છે। સીબીઆઈએ નીટ 2024ની જે પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપો હતા એ સંબંધિત મામલામાં કેસ નોંધ્યો છે અને ગોધરા અને પટના ખાતે ખાસ જે સીબીઆઈની ટીમો છે તેને મોકલવામાં આવી છે। ખાસ કરીને આપણે જણાવી દઉં કે જે એફઆઈઆરમાં જે ઉલ્લેખ થયો છે તે પ્રમાણે નીટ યુજીની જે પરીક્ષાઓ હતી તે જે એનટીએ દ્વારા લેવામાં આવે છે, તે ખૂબ વિશ્વાસપાત્ર એજન્સી ગણવામાં આવે છે, પણ તેની સામે પણ સીધા આક્ષેપો થયા હતા ને ત્યારબાદ જ્યારે ઝી મીડિયાએ સમગ્ર મુહિમ ઉપાડી છે, ત્યારબાદ આ સમગ્ર મામલો સીબીઆઈ પાસે પહોંચ્યો છે ને હવે આ સમગ્ર મામલે સીબીઆઈ આખા મામલાને જયેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો